કેમ છો ધુરંધર બાળકો મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ માટે. ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 ના એક્સરસાઇઝના સમ સોલ્વ કરતા હતા, જેમાં આપણે લાસ્ટ સમ સોલ્વ કર્યો હતો 9.10. આજે આપણે આગળ વધવાનું છે 9.11 થી. જેમ તમે જોઈ જ શકો છો એમ કે આખું બોર્ડ ભરેલું છે એક સમ માટે, તો એ ધુરંધર સમનું આપણે ડિસ્કશન કરી લઈએ. થોડાક તમને માઇક્રોસ્કોપના કોન્સેપ્ટ પાછા યાદ હોવા જોઈએ તો જ અહીંયા સમજાશે સમ. બરોબર, સોલ્વ કરીએ. 9.11. A compound microscope consists of an objective lens of focal length 2 cm. Objective lens છે એની focal length છે 2 cm and an eyepiece of focal length 6.25 cm separated by a distance of 15 cm. It means tube length એની 15 cm છે. How far from the objective should an object be placed in order to obtain the final image at first, at least distance of distinct vision, which is 25 cm, and second at infinity? What is the magnifying power of the microscope in each case? હવે અહીંયા આપણને બે લેન્સ આપ્યા છે, એક છે ઓબ્જેક્ટિવ, એક છે આઈપીસ. ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ છે 2 સેન્ટીમીટર, આઈપીસની છે 6.25 સેન્ટીમીટર. બરોબર, બે એકબીજાથી કેટલા સેપરેટેડ છે તો કે 15 સેન્ટીમીટર સેપરેટેડ છે. હવે આમાં તમને એવું કીધું છે કે જો ફર્સ્ટ કેસ કે જ્યારે તમારે ફાઇનલ ઇમેજ પર્સનના નિયર પોઈન્ટ પર જોતી હોય, ઇટ મીન્સ પર્સનની આઈ ક્યાં હશે? આઈપીસ પાસે. ઇટ મીન્સ આઈપીસથી 25 સેન્ટીમીટર ડિસ્ટન્સે જો તમારે ફાઇનલ ઇમેજ જોતી હોય ત્યારે તમારે ઓબ્જેક્ટને ઓબ્જેક્ટિવ પીસથી કેટલો દૂર પ્લેસ કરવો, અને સેકન્ડ જ્યારે ઇમેજ ઇન્ફિનિટી પર થાય, કારણ કે માઇક્રોસ્કોપમાં બે કેસમાં ઇમેજ તો ઓલવેઝ આ સાઈડ જ ફોર્મ થશે, જે આપણે કોન્સેપ્ટની ડિસ્કશન બહુ ડિટેલમાં કરેલી જ છે. બરોબર, તો અહીંયા આપણી પાસે ફર્સ્ટ કેસ છે when final image is formed at near point of the person which is 25 cm from eyepiece. આ છે આઈપીસ, આ છે ઓબ્જેક્ટિવ પીસ. બરોબર, તો આઈપીસ માટે ઇમેજ ડિસ્ટન્સ કઈ સાઈડ થશે તો કે આ સાઈડ. જો માઇક્રોસ્કોપ માટેનો કોન્સેપ્ટ તમને યાદ દેવડાવું. અહીંયા ક્યાંક તમે ઓબ્જેક્ટ પ્લેસ કરશો, એનું તમને ઇન્વર્ટેડ ઇમેજ અહીંયા ક્યાંક મળશે. તો અહીંયા શું થશે? આ સાઈડ તમે ઇમેજ પ્લેસ કરો ફોર એક્ઝામ્પલ, તો આ થશે ઓબ્જેક્ટિવ પીસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઇમેજ આ સાઈડ ફોર્મ થશે એટલે એ થશે ઇમેજ ડિસ્ટન્સ UOVO. યાદ આવે છે આવું? ઓબ્જેક્ટિવ પીસ માટે સફિક્સમાં O લગાડ્યું છે. હવે અહીંયા સપોઝ કે જે ઇમેજ ફોર્મ થશે એ આઈપીસ માટે ઓબ્જેક્ટનું કામ કરશે, તો આઈપીસ માટે આ ડિસ્ટન્સ છે એ શું થશે તો કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, એટલે અહીંયા U અને સફિક્સમાં E લખ્યું છે. અને ફાઇનલ ઇમેજ કઈ સાઈડ ફોર્મ થશે તો કે આ સાઈડ. તો એના માટે થઈને VE પણ આ જ સાઈડ આવશે, બીકોઝ ઇમેજ બનશે કેવી? વર્ચ્યુઅલ ઇમેજ, ઇન્વર્ટેડ ઇમેજ. યાદ છે? બરોબર, આ કેસમાં આમ ઇરેક્ટ થાય, પણ અહીંયા જે હશે એનાથી ઓપોઝિટ હશે. બરોબર, તો આવા કેસમાં આ ઓબ્જેક્ટિવ પીસ છે ને એના માટે ઇમેજ ડિસ્ટન્સ પણ નેગેટિવ આવશે. આઈપીસ માટે ઇમેજ ડિસ્ટન્સ પણ કેવું આવશે? નેગેટિવ. જ્યારે ઓબ્જેક્ટિવ પીસ માટે શું આવશે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ નેગેટિવ, ઇમેજ ડિસ્ટન્સ પોઝિટિવ. આઈપીસ માટે શું થશે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ નેગેટિવ, ઇમેજ ડિસ્ટન્સ પણ નેગેટિવ. અને ફર્સ્ટ કેસમાં તમે શું કરો છો તો કે એવી કંઈક પ્લેસમેન્ટ કરો છો જેનાથી ફાઇનલ ઇમેજ ક્યાં ફોર્મ થાય છે? એટ નિયર પોઈન્ટ ઓફ ધ પર્સન વિચ ઇઝ 25 સેન્ટીમીટર. તો ઇટ મીન્સ VE આપણને મળી ગયું, પ્રોબ્લેમમાં ઇનડાયરેક્ટલી આપ્યું છે. UE ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ને FE પણ આપ્યું છે. તો આપણી પાસે લેન્સનું ફોર્મ્યુલા છે, લેન્સના ફોર્મ્યુલામાં પ્લેસ કરશું આપણે 1/UE = 1/VE - 1/FE. હવે VE -25 અને FE +6.25 આવશે, બીકોઝ કોન્વેક્સ લેન્સ હશે, રાઈટ? તો આના માટે 6.25 × 4 25 થઈ જશે. બરોબર, તો 25 LCM લેશો, આ નેગેટિવ સાઇન અહીંયા એપ્લાય થશે -1 અને અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરો આપણે એટલે -4.
તો આ થશે -5 ડિવાઈડ બાય 25 ઇટ મીન્સ -1/5 એનું ઇન્વર્સ કરીએ એટલે તમને UE મળશે -5 સેન્ટીમીટર. તો જો અહીંયા તમે 5 સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સે ઓબ્જેક્ટને પ્લેસ કરશો ત્યારે તમને ફાઇનલ ઇમેજ આઈપીસ થી, આ શું છે તો કે આઈપીસ છે, આઈપીસ થી પર્સનના નિયર પોઈન્ટ ઓફ ડિસ્ટિંક્વિઝન વિચ ઇઝ 25 સેન્ટીમીટર એટલા ડિસ્ટન્સ ઉપર તમને આવી કંઈક ઇમેજ મળશે. બરોબર, 25 સેન્ટીમીટર. આ ટોટલ 15 છે, આ 25. હવે આ વસ્તુ શું થઈ તો કે તમને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ મળ્યું કોના માટે તો કે આઈપીસ માટે. ઇટ મીન્સ UE છે આઈપીસ માટે, સોરી આ વેરી સોરી આ 5 સેન્ટીમીટર નહીં થાય, છી આ તો ઓબ્જેક્ટિવ પીસ છે, અહીંયા આઈપીસ માટે. એટલે આ ડિસ્ટન્સ કેટલું થશે 5 સેન્ટીમીટર. ક્ષમા પ્રાર્થી છું, બરોબર, બેગ યોર પાર્ડન. આ UE આપણને મળ્યું છે, ઇટ મીન્સ આ 5 સેન્ટીમીટર થશે. તો આ 5 સેન્ટીમીટર હોય તો VO કેટલું થશે એ તમે ગેસ કરી શકો. ટોટલ તમને બે લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપ્યું છે તો કે 15 સેન્ટીમીટર. હવે એમાંથી જો હું આ 5 સેન્ટીમીટર સબસ્ટ્રેક્ટ કરી નાખું તો મને VO મળી જાય કે નહીં? બીકોઝ આપણે શું કીધું તો કે ઓબ્જેક્ટિવ પીસ માટે જ્યાં ઇમેજ ફોર્મ થશે એ જ ઇમેજ આઈપીસ માટે ઓબ્જેક્ટનું કામ કરશે. અને તમને બે લેન્સનું સેપરેશન 15 સેન્ટીમીટર પ્રોબ્લેમમાં આપી દીધું છે. તો VO કેટલું થશે તો કે VO થશે ટોટલ ટ્યુબ લેન્થ છે L, એમાંથી તમે UE સબસ્ટ્રેક્ટ કરી નાખો અને એને મોડમાં રાખો. બીકોઝ જો આ નેગેટિવ વેલ્યુ તમે વિથ સાઇન અહીંયા પ્લેસ કરશો તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો એ 15 + 5 20 સેન્ટીમીટર આવે, એ તો હળાહળ ખોટું થાય. તો આ થશે 10 સેન્ટીમીટર. ટોટલ 15 છે, એમાંથી 5 સબસ્ટ્રેક્ટ થશે, આ થશે 10 સેન્ટીમીટર. તો તમને ઓબ્જેક્ટિવ પીસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ મળી ગયું. હવે ઇમેજ ડિસ્ટન્સ રાઈટ હેન્ડ સાઈડ છે લેન્સની, લાઇટ રેઝ આ સાઈડથી આવે છે, આ સાઈડ ઇમેજ ફોર્મ થાય છે, એટલે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે, ઇમેજ ડિસ્ટન્સ ફોર ઓબ્જેક્ટિવ પીસ. આ ઓબ્જેક્ટિવ પીસનું ઓબ્જેક્ટ છે ને બહુ ઘૂસી જાય છે, બરોબર, ઘૂસણખોરી કરે છે મારી ટંગ પર પણ અને અહીંયા પણ, બરોબર. તો અહીંયા શું થશે તો કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે આ ઇમેજ ડિસ્ટન્સ થશે જેને આપણે VO થી ઇન્ડિકેટ કર્યું છે અને એમાં મેં પોઝિટિવ 10 લખ્યું છે. હું ક્લેરિફાઈ કરું છું કે એ પોઝિટિવ શું કામે છે, અહીંયા નેગેટિવ શું કામે હતું, બરોબર. આ બધું કોન્સેપ્ટમાં આવશે, માઇક્રોસ્કોપના કોન્સેપ્ટમાં આવશે જો બરોબર સ્ટડી કર્યું હોય તો. હવે ફોકલ લેન્થ તો કોન્વેક્સ લેન્સ છે, સેમ આવશે. તમારે ઓબ્જેક્ટિવ પીસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અગેન સેમ ફોર્મ્યુલા પ્લેસ કરો, VO +10 આવશે, U ફાઇન્ડ આઉટ કરવાનું છે, FO થશે 2, LCM લ્યો, આન્સર આવશે -2.5 સેન્ટીમીટર. ઇટ મીન્સ હવે તમારે ઓબ્જેક્ટિવ પીસથી કેટલા ડિસ્ટન્સ પર ઓબ્જેક્ટ પ્લેસ કરવાનો છે તો કે 2.5 સેન્ટીમીટર પર. તો તમને આ સાઈડ ઇમેજ કેટલા ડિસ્ટન્સ પર મળશે તો કે 10 સેન્ટીમીટર. જે આ લેન્સથી કેટલા ડિસ્ટન્સે હશે તો કે 5 સેન્ટીમીટર. તો તમને ફાઇનલ ઇમેજ ક્યાં આપશે તો કે આઈપીસ થી 25 સેન્ટીમીટર અવે, વિચ ઇઝ નિયર પોઈન્ટ ઓફ ધ ડિસ્ટિંક્ટ વિઝન ઓફ અ પર્સન, બરોબર. તો ફાઇનલ ઇમેજ તમને આ રીતે મળશે. હવે મેગ્નિફિકેશન વેન ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મડ એટ નિયર પોઈન્ટ. હવે આ શું છે, બે લેન્સનું કોમ્બિનેશન છે, તો બેના મેગ્નિફિકેશનનું શું થાય, મલ્ટિપ્લિકેશન. એના માટે આપણે આખી પ્રોસેસ કરી હતી અને ફાઇનલ રિઝલ્ટ આની ઉપર આવ્યા હતા, યાદ હોય તો. ફાઇનલ આવું કંઈક રિઝલ્ટ આપણે અચીવ કર્યું હતું કે મેગ્નિફિકેશન ઓફ અ માઇક્રોસ્કોપ વેન ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મડ એટ નિયર પોઈન્ટ ઓફ ધ પર્સન. તો એમાં આવું કંઈક આવે ખતરનાક, યાદ આવતું હોય તો. હવે આ છે VO/UO એટલે કે ઓબ્જેક્ટિવ પીસનું ઇમેજ ડિસ્ટન્સ અને ઓબ્જેક્ટિવ પીસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. બ્રેકેટમાં 1 + D એટલે કે નિયર પોઈન્ટ ડિસ્ટન્સ 25 સેન્ટીમીટર એન્ડ FE ઇઝ ફોકલ લેન્થ ઓફ આઈપીસ. બધી વેલ્યુ પ્લોટ કરી દઈએ તો VO તમને મળ્યું છે 10, UO મળ્યું 2.5, મોડમાં પ્લેસ કરવાનું છે, નેગેટિવ સાઇન નહીં આવે. 1 + નિયર પોઈન્ટ ડિસ્ટન્સ 25 સેન્ટીમીટર, ફોકલ લેન્થ ઓફ આઈપીસ 6.25. બધું પ્લેસ કરશો, સોલ્વ કરશો તો મેગ્નિફિકેશન મળશે 20. તો તમને મેગ્નિફિકેશન વેન ઇમેજ ઇઝ ફોર્મડ એટ નિયર પોઈન્ટ ઓફ ધ પર્સન કેટલું મળશે 20, વિચ ઇઝ મેક્સિમમ. આનાથી વધારે મેક્સિમમ, આનાથી વધારે ગ્રેટર મેગ્નિફિકેશન પાવર પોસિબલ નથી.
બટ આમાં પ્રોબ્લેમ શું થશે? મેગ્નિફિકેશન મેક્સિમમ મળશે, પણ સામે આંખ ઉપર જે સ્ટ્રેન પડશે એ પણ મેક્સિમમ હશે, સ્ટ્રેસ છે એ પણ મેક્સિમમ હશે. તો આપણે સેકન્ડ ઓપ્શન એ કરીએ કે આપણે ફાઇનલ ઇમેજ ફોર્મ કરાવીએ ઇન્ફિનિટી પર, વેન ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મડ એટ ઇન્ફિનિટી. તો આઈપીસ માટે હવે ઇમેજ ડિસ્ટન્સ ક્યાં આવશે? તો કે ઇન્ફાઇનાઇટ આ સાઈડ. તો VE કેટલું થયું? ઇન્ફાઇનાઇટ. આઈપીસ માટે ફોકલ લેન્થ તો હજી એટલી ને એટલી જ છે. તો હવે નવું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું મળશે આઈપીસ માટે? તો કે 1/u ઇક્વલ્સ ટુ 1/v માઇનસ 1/fe. હવે VE છે એ આપણું ઇન્ફિનિટી છે, વેલ્યુ પ્લોટ કરીએ. 1/infinity 0 થશે, તો 1/u ઇક્વલ્સ ટુ માઇનસ 1/6.25. તો બેયને ઇન્વર્સ કરી નાખો તો UE થઈ જશે માઇનસ 6.25. બરોબર. સેમ મેથડ હવે સમજાવવાની જરૂર નથી, સેમ મેથડ જે આમાં કઈ રહી જ આમાં થશે. બરોબર. આ ડિસ્ટન્સ પહેલા 5 મળતું હતું, હવે કેટલું મળ્યું? 6.25. ટોટલ તો હજી 15 જ છે. માઇક્રોસ્કોપનું એડજસ્ટમેન્ટ તમે ચેન્જ કર્યું નથી. તો આ 6.25 થયું, એને 15 માંથી સબસ્ટ્રેક્ટ કરો તો કેટલું આવશે? 8.75 સેન્ટીમીટર. રાઈટ. તો હવે આ 8.75 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે ઈ ઓબ્જેક્ટિવ પીસ માટે શું થશે? ઇમેજ ડિસ્ટન્સ VO. રાઈટ. FO તો ઓબ્જેક્ટિવ માટે 2 સેન્ટીમીટર આપ્યું છે, તો UO ઓબ્જેક્ટ ડિસ્ટન્સ મળી જશે જેમ ફર્સ્ટ કેસમાં મળ્યું હતું. સેમ વેલ્યુ પ્લોટ કરીએ. VO 8.75. બરોબર, બીકોઝ આ સાઈડ છે એટલે પોઝિટિવ. 2 પણ પોઝિટિવ બીકોઝ કોન્વેક્સ લેન્સ છે. LCM લેશો, આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો UO નો આન્સર મળશે તમને માઇનસ 2.59 સેન્ટીમીટર. ઇટ મીન્સ આ કેસમાં તમારે આ લેન્સથી LHS માઇનસ 2.59 સેન્ટીમીટર પર ઓબ્જેક્ટને પ્લેસ કરવાનો, તો એ આ સાઈડ એ રીતે ઇમેજ ફોર્મ કરશે કે જે આઈપીસ છે એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ઇમેજ ફોર્મ કરે. તો આ કેસમાં મેગ્નિફિકેશન કેટલું થશે? તો કે આ કેસમાં મેગ્નિફિકેશન થશે when image is formed at infinity, તો મેગ્નિફિકેશનનું ઇક્વેશન થશે VO upon UO into D upon FE. અહીંયા 1 plus D upon FE આવશે, અહીંયા ખાલી D upon FE આવશે, જેનું ડિસ્કશન આપણે બિફોર ક્રાઇસ્ટ થોડા લેક્ચર પહેલા માઇક્રોસ્કોપમાં બહુ ડિટેલમાં કર્યું હતું. આપણા ટેક્સ્ટબુકમાં ઇક્વેશન હતું પણ નહીં અને આપણે ડિટેલમાં એમાં ગયા હતા. એનું રીઝન હતું કે આવા કંઈક સમમાં ડાયરેક્ટ આપણને આમ સરપ્રાઈઝ કે શોક ન લાગે કે ઓહ આ ક્યાંથી આવ્યું. આપણે ઓલરેડી આ ડિરાઈવ કરેલું છે, ડિટેલમાં ગયેલા છીએ આમાં, અને પછી હવે અત્યારે આપણે એનો ડાયરેક્ટ યુઝ જ કરીએ છીએ. બરોબર. તો સેમ અગેન VO આ કેસમાં આપણને મળશે 8.75. UO તો કે 2.59, અહીંયાથી વેલ્યુ મોડમાં પ્લેસ કરું છું. D છે એ 25 અને FE અગેન 6.25. મલ્ટિપ્લિકેશન કરો, ડિવિઝન કરો તો ફાઇનલ મેગ્નિફિકેશનનો આન્સર મળશે 13.51. તો જો ઇમેજ બહુ દૂર ફોર્મ થશે ને તો ત્યાં મેગ્નિફિકેશન લેસ છે, પણ સામે તમારી આંખ પણ રિલેક્સ્ડ રહેશે. અહીંયા શું થાય છે? એટ નિયર પોઈન્ટ ઇમેજ ફોર્મ થાય છે ને તો મેગ્નિફિકેશન 20 છે, બટ આંખો પર સ્ટ્રેસ છે એ પણ મેક્સિમમ છે. બરોબર. તો આ કોન્સેપ્ટ આપણે જે તે ટાઈમે ડિસ્કસ કર્યો હતો, વેન ઇમેજ ઇઝ ફોર્મડ એટ નિયર પોઈન્ટ ઓફ અ પર્સન એન્ડ વેન ઇમેજ ઇઝ ફોર્મડ એટ ઇન્ફિનિટી. બરોબર. જે તે ટાઈમે કોન્સેપ્ટ બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા અને અહીંયા તો ખાલી આપણે એના ઇક્વેશનનો જ યુઝ કર્યો છે. બરોબર. તો પોઝ કરી અને નોટ કરી લ્યો, કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. ચાલો ધુરંધર બાળકો, તો એના પછી આપણી પાસે નેક્સ્ટ સમ છે 9.12. એનો પ્રોબ્લેમ કંઈક આવો છે. અ પર્સન વિથ અ નોર્મલ નિયર પોઈન્ટ 25 સેન્ટીમીટર using a compound microscope with objective of focal length 8 mm. યુનિટ ઉપર ખાસ ધ્યાન આપજો. ઓબ્જેક્ટિવ પીસની ફોકલ લેન્થ છે 8 mm which is 0.8 સેન્ટીમીટર and an eyepiece of focal length 2.5 સેન્ટીમીટર. એટલે ઠોકાઠોક ના કરતા ઓબ્જેક્ટિવ માટે 0.8 લેવું પડશે, 8 સેન્ટીમીટર કરી નાખીએ આપણે ઉતાવળમાં એક્ઝામમાં. બરોબર. કંઈ પણ ભૂલ થાય સિલેબસમાંથી નીકળી ગયો છે, આ ઇન જનરલ ઇન્સ્ટ્રક્શન આપું છું. બરોબર. કોન્સેપ્ટની વાત છે કે માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ પીસ છે એ નાનું હોય, આઈપીસ મોટું હોય. ટેલિસ્કોપમાં એનાથી ઓપોઝિટ થઈ જાય. બરોબર. તો અહીંયા આ 8 mm છે ને આ 2.5 સેન્ટીમીટર છે.
can bring an object placed at 9 mm from the objective in sharp focus. It means બે લેન્સ છે. હવે ઓબ્જેક્ટિવ પીસથી તમે 9 સેન્ટીમીટર અવે એક ઓબ્જેક્ટ પ્લેસ કરો છો તો એની ઈ શાર્પ ઇમેજ ફોર્મ કરે છે. ઇટ મીન્સ ઈ ઇમેજ ક્યાં ફોર્મ થશે ખબર છે? પર્સનના નિયર પોઈન્ટ પર. તો ઇટ મીન્સ ઇમેજ ડિસ્ટન્સ ફ્રોમ આઈપીસ ઇઝ 25 સેન્ટીમીટર. શાર્પ ઇમેજ ફોર્મ કરે છે એવું તમને અહીંયા પ્રોબ્લેમમાં કીધું છે. બરોબર? એટ ઓબ્જેક્ટિવ ઇન શાર્પ ફોકસ. તો આવું આ હિન્ટ છે કે ઓબ્જેક્ટ ક્યાં ફોર્મ થાય છે? પર્સનના નિયર પોઈન્ટ પર. હવે વોટ ઇઝ ધ સેપરેશન between the two lenses and calculate the magnifying power of the microscope. હવે આ કેસમાં આપણને એક તો ઇનડાયરેક્ટલી હિન્ટ આપી છે કે તમને એવું કીધું છે કે આઈપીસ થી ઇમેજ ક્યાં ફોર્મ થશે? 25 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર. પ્લસ બીજું તમને શું કીધું છે? ઓબ્જેક્ટિવ પીસ થી તમને ડિસ્ટન્સ આપી દીધું છે ઓબ્જેક્ટનું. થોડુંક ઊંધું ચાલશે બીજા દાખલા કરતા, સમ કરતા. આપણે આગળ વધીએ એટલે સમજાશે. તો આ કેસમાં તમારી પાસે UE છે, સોરી VE છે, V જેવું લાગે એવું કરીએ, બરોબર? VE છે, FE પ્રોબ્લેમમાં જ આપી દીધો છે. તો બહુ ઇઝીલી આપણને UE મળી જશે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફોર આઈપીસ. ફિગર નથી ડ્રો કરતો, લાસ્ટ જે આપણે સમ સોલ્વ કર્યો એના જેવી જ ફિગર છે આમ. તો 1/UE equals to 1/VE minus 1/FE. VE minus 25 પ્રોબ્લેમમાં હિન્ટ આપી છે. FE પ્લસ 2.5 બીકોઝ કોન્વેક્સ લેન્સ છે. LCM લેશો તો 2.5 ટેન્ઝા 25, બરોબર? 25 LCM થશે. -11/25 એનું ઇન્વર્સ થઈ જાય. ઇટ મીન્સ -25/11 ડિવાઈડ કરશો તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફોર આઈપીસ તમને મળશે 2.27 સેન્ટીમીટર. અને એ શું હશે? તો કે ઓબ્જેક્ટિવ પીસની સામે હશે, સોરી આઈપીસની સામે હશે. ઇટ મીન્સ એની સાઇન છે એ નેગેટિવ આવે છે. તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે તમને UO આપી દીધું છે પ્રોબ્લેમમાં. જો લાસ્ટ સમ હતો અહીંયા દેખાશે, બરોબર? લાસ્ટ સમ હતો એમાં તમને શું કીધું હતું? તો કે આ સેપરેશન કેટલું છે ને એ તમને આપી દીધું હતું. તો આપણે શું કરતા હતા? તો કે આ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી અને પછી આપણને VO મળતું હતું. આ કેસમાં છે ને તમને આ ડિસ્ટન્સ નથી આપ્યું, પણ આ ડિસ્ટન્સ આપી દીધું છે, UO આપી દીધું છે. તો હવે UO ઉપરથી તમે VO ફાઇન્ડ આઉટ કરો અને અહીંયાથી તમને UE તો મળી જ ગયું છે અને પૂછ્યું શું છે? તો કે સેપરેશન. તો સેપરેશન પછી કેમ મળશે? તો કે UO VE ને એડ કરીને. ઓલા સમથી થોડુંક ઊંધું ચાલવાનું છે. ઓલા સમમાં શું હતું? તમને સેપરેશન આપી દીધું હતું અને UO પૂછ્યું હતું. આ કેસમાં તમને UO આપી દીધું છે ને સેપરેશન પૂછ્યું છે. પ્રોસેસ સેમ જ રહેશે, ખાલી એક બે સ્ટેપ આડાઅવળા થશે જે અહીંયા થશે. હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે તમને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપી દીધું છે 9 mm. નેગેટિવ આવશે બીકોઝ તમે ઓબ્જેક્ટિવ પીસની સામે ઓબ્જેક્ટને પ્લેસ કરશો. હવે એ પણ mm માં છે તો 0.9 સેન્ટીમીટર થશે. ઓબ્જેક્ટિવ પીસની ફોકલ લેન્થ છે એ 0.8 સેન્ટીમીટર પોઝિટિવ થશે. બે વેલ્યુ તમે પ્લોટ કરો આ ઇક્વેશનમાં તો 1/VO equals to 1/UO plus 1/FE. FE નહીં, બધું O જ આવશે. અહીંયા પણ FO જ આવશે, બરોબર? તો UO નેગેટિવ 0.9, FO 0.8 બે સેન્ટીમીટરમાં છે. 1/UO VO equals to ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો, ડિનોમિનેટરમાં 0.72 આવી જશે. અહીંયા આવશે નેગેટિવ 0.8 અને અહીંયા પોઝિટિવ 0.9. તો આન્સર પોઝિટિવ જ આવશે. 7.2 સેન્ટીમીટર. 0.1 ડિવાઈડ બાય 0.72 એટલે 7.2 સેન્ટીમીટર થશે. એને ઇન્વર્સ કરશો તો કેલ્ક્યુલેશન જાતે કરી લેજો, બરોબર? એકદમ સિમ્પલ જ છે, કરી જ નાખી છે મેં. તો હવે તમને UO ઉપરથી શું મળ્યું? VO. UE આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલું છે. તો હવે તમને આ ડિસ્ટન્સ પહેલા મળ્યું, આ ડિસ્ટન્સ હવે મળ્યું છે. બેયને એડ કરી નાખો તો તમને શું મળી જશે? સેપરેશન બિટવીન ટુ લેન્સીસ. UE પ્લસ VO બેયને મોડમાં જ લખવાના. VO ને લખવાની જરૂર નથી, UE ને મોડમાં લખીએ તો 2.27 પ્લસ 7.2. ઇટ મીન્સ તમને બે લેન્સ વચ્ચેનું સેપરેશન જે મળશે એ કેટલું મળશે? તો કે એ સેપરેશન મળશે 9.47 સેન્ટીમીટર. અને ઇમેજ ક્યાં ફોર્મ થાય છે? એટ નિયર પોઈન્ટ ઓફ ધ પર્સન. તો મેગ્નિફાઈંગ પાવર પૂછ્યું છે
તો એનું ઇક્વેશન આવું થશે, લાસ્ટ સમમાં આપણે જોઈ લીધું, VO upon mod UO બ્રેકેટ 1 + d upon FE. VO થશે 7.2, લાસ્ટલી આપણે ફાઇન્ડ આઉટ કર્યું. UO પ્રોબ્લેમમાં જ આપી દીધું છે 0.9, 1 + d 25, FE 2.5, બધું પ્રોબ્લેમમાં આપેલું છે. વેલ્યુ પ્લોટ કરો, કેલ્ક્યુલેશન કરશો, સોલ્વ કરશો તો આન્સર તમને મળશે 88. તો તમને આ કેસમાં સેપરેશન બિટવીન ટુ લેન્સ મળ્યું છે 9.47 સેન્ટીમીટર, ફર્સ્ટ ક્વેશ્ચન આપણો, અને બીજું મેગ્નિફાઇંગ પાવર ઓફ ધીસ માઇક્રોસ્કોપ એ આપણને મળ્યું 88. બરોબર, મેક્સિમમ બીકોઝ ફાઇનલ ઇમેજ ક્યાં ફોર્મ થાય છે? નિયર પોઈન્ટ ઓફ ધ પર્સન પર. ટપા પડતા હે. તો આ થયું આપણું 9.12 નું સોલ્યુશન. હવે આગળ વધશું 9.13 પર. તો પ્રોબ્લેમ તમને MCQ છે એમ માની લ્યો તો પણ ચાલશે. A small telescope has an objective length of focal length 144 centimeter. Objective મોટું હોય શેમાં? ટેલિસ્કોપમાં. એન્ડ આઈપીસ ઓફ ફોકલ લેન્થ 6 સેન્ટીમીટર. આઈપીસ નાનું હોય ટેલિસ્કોપમાં. બરોબર? ક્યાં ગયું? હા. What is the magnifying power of the telescope? What is the separation between the objective and the eyepiece? બહુ સિમ્પલ છે. આપણા સિલેબસમાં ટેલિસ્કોપ માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, બરોબર, જે કંઈ પણ, તો એમાં મેગ્નિફાઇંગ પાવર ઓફ ટેલિસ્કોપ નું કંઈક આવું ઇક્વેશન છે. જ્યારે ઇમેજ ફોર્મ્ડ ઇન્ફિનિટી પર જ હોય, નિયર પોઈન્ટનું આમાં કોઈ ડિસ્કશન છે નહીં. તો જ્યારે ઇન્ફિનિટી પર હોય તો મેગ્નિફાઇંગ પાવર FO upon FE. FO આપ્યું છે 144, FE છે 6, ડિવાઈડ કરશું તો 24 મેગ્નિફાઇંગ પાવર. અને સેપરેશન તો કે બેયના જે ફોકલ લેન્થ છે એનું એડિશન. બીકોઝ ટેલિસ્કોપ હશે તો એમાં શું થશે? તો કે બહુ દૂરથી લાઇટ રેઝ આવશે તો એ ઓલમોસ્ટ પેરેલલ હશે. તો એ ક્યાં ફોકસ થશે? તો કે પર્સનના ફોકલ જે ઓબ્જેક્ટિવ પીસ છે, પર્સન નહીં સોરી, આ લેન્સનો જે ફોકસ છે ઇટ મીન્સ ફોકલ લેન્થ જેટલા ડિસ્ટન્સ પર. હવે આ ઓબ્જેક્ટ છે આના માટે ઇમેજનું કામ કરશે. અને જો ઇમેજ આ સાઈડ ઇન્ફિનિટી પર ફોર્મ થતી હોય તો આ ડિસ્ટન્સ FE થવું જોઈએ. બરોબર, આ ડિસ્ટન્સ FE, આ ડિસ્ટન્સ FO. તો ટ્યુબ લેન્થ ઓર સેપરેશન બિટવીન ટુ લેન્સની વાત કરીએ આપણે તો એ બેયની ફોકલ લેન્થનું એડિશન જે આપણને આપ્યું જ છે, ડાયરેક્ટ એડ કરી નાખો 150 સેન્ટીમીટર મળી જશે. તો છે MCQ ટાઈપનો પપ્પુ કેટેગરીનો સમ. બરોબર, તો આ હતું 9.13. હવે એના પછી 9.14 એમાં તમને એવું કીધું છે કે a giant refracting telescope at an observatory has an objective length of focal length 15 meter. જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની ફોકલ લેન્થ છે 15 મીટર. પછી if an eyepiece of length 1 centimeter is used, what is the angular magnification of the telescope? હવે આઈપીસ છે એની ફોકલ લેન્થ છે 1 સેન્ટીમીટર. નોટ કરજો, ઓબ્જેક્ટિવ પીસ માટે 15 મીટર. અને એંગ્યુલર મેગ્નિફિકેશન તો કે પાછું ઇન્ફાઇનાઇટ પર FO upon FE જે આ માટે કર્યું ઈ જ. બરોબર, તો 1500 ડિવાઈડ બાય 1. શું કામે કર્યા? તો કે મેં મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા. આઈધર તમે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો. બરોબર, તો આ 1500 upon 1 એટલે તમને એંગ્યુલર મેગ્નિફિકેશન મળશે 1500. કેટલું મળશે? 1500 તમને એંગ્યુલર મેગ્નિફિકેશન મળશે. આ એક વસ્તુ થઈ. બીજું તમને એવું પૂછ્યું છે કે if this telescope is used to view the moon, what is the diameter of the image of the moon formed by the objective lens? હવે આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, ઈ કેટલી ઇમેજ ફોર્મ કરે છે ને એનું જ ડિસ્કશન આપણે કરવાનું છે. આ ઇમેજ પાછળના આઈપીસ માટે ઓબ્જેક્ટનું કામ કરશે એવું કાંઈ જ ડિસ્કશન નથી કરવાનું. આપણે ખાલી વાત કોની કરવાની છે? તો કે અહીંયા મૂન છે, એમાંથી લાઇટ રેસ આવીને ઓબ્જેક્ટિવ પીસ પર પડે તો ઈ જે ઇમેજ ફોર્મ કરે ને, ઇમેજ ફોર્મ્ડ ઓફ મૂન બાય ઓબ્જેક્ટિવ પીસ, આપણે એના જ ડાયામીટરની વાત કરવાની છે. હવે પ્રોબ્લેમમાં તમને મૂનનો ડાયામીટર આપ્યો છે. ડાયામીટર ઓફ મૂન છે 3.48 into 10⁶ મીટર. અને જે રેડિયસ ઓફ લુનર ઓર્બિટ તમને આપી છે ઈ છે 3.8 into 10⁸ મીટર. ઇટ મીન્સ વોટ? કે આ અર્થ છે એને અરાઉન્ડ ઈ શું કરે છે? તો કે આ રીતે રિવોલ્વ કરે છે.
હવે રિવોલ્વ કરે છે તો એની ઓર્બિટલ રેડિયસ કેટલી છે? તો કે આટલી, બરોબર. હવે મૂનમાંથી આવતા લાઇટ રેઝ પેરેલલ હશે અને પેરેલલ લાઇટ રેઝ જ્યારે કોઈ લેન્સ પર પડે, કોન્વેક્સ લેન્સ પર, તો ઇમેજ ક્યાં ફોર્મ કરશે? તો કે ફોકલ લેન્થ જેટલા ડિસ્ટન્સ પર, સેકન્ડરી ફોકસ પર ઇમેજ ફોર્મ કરે ને. ઇટ મીન્સ જે ઇમેજ ડિસ્ટન્સ છે ફ્રોમ ઓબ્જેક્ટિવ લેન્સ એ કેટલું હશે? તો કે આ ઓબ્જેક્ટિવ પીસની ફોકલ લેન્થ જેટલું, બરોબર. તો હવે અહીંયા તમને એવું પૂછ્યું છે કે મૂનનો ડાયામીટર આટલો હોય, એની ઓર્બિટલ રેડિયસ આટલી હોય, તો ઇમેજ ફોર્મ્ડ બાય ઓબ્જેક્ટિવ પીસ ઓફ મૂન એનો ડાયામીટર કેટલો હશે? તો એ ડાયામીટર આ થશે, બરોબર. તો અહીંયા હું શું કરું છું? એ જ વસ્તુ પાછી રેપ્લિકેટ કરું છું, થોડુંક અલગ રીતે ડાયામીટર જ શો કરું છું ખાલી, બરોબર. હવે આપણને ખબર છે કે જે લાઇટ રેઝ આ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થશે એ અનડિફ્લેક્ટેડ જશે વિધાઉટ એની ડિફ્લેક્શન. તો આ બાજુથી લાઇટ રે જે જશે એનું ઇમેજ અહીંયા ફોર્મ થશે, આ લાઇટ રે જે જશે એની ઇમેજ અહીંયા ફોર્મ થશે. ઇટ મીન્સ મૂન જેવું હશે એનાથી તમને ઇન્વર્ટેડ દેખાશે, પણ આપણે ઇન્વર્ટેડ હોય કે ઇરેક્ટ હોય, ડાયામીટર તો ડાયામીટર જ રહેશે, રાઈટ. તો સિમેટ્રી ઓફ ટ્રાયંગલ્સ પરથી આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે RO, ઓર્બિટલ રેડિયસ ઓફ લુનર ઓર્બિટ છે એની રેડિયસ જેટલું. આ લેન્સથી ડિસ્ટન્સ કેટલું થશે? તો કે ફોકલ લેન્થ ઓફ ઓબ્જેક્ટિવ પીસ જેટલું. આ તમને શું મળ્યું? ડાયામીટર ઓફ ઓબ્જેક્ટ વિચ ઇઝ મૂન, અને આ છે ડાયામીટર ઓફ ઇમેજ ફોર્મ્ડ બાય ઓબ્જેક્ટિવ લેન્સ, બરોબર. તો આવા કેસમાં તમે જે સિમિલારિટી છે એની વાત કરો તો DO અપોન RO ઇઝ ઇક્વલ્સ ટુ DI અપોન FO. આ ડિસ્ટન્સ કેટલું છે? FO. તો DO અપોન RO इक्वल्स टू DI अपॉन FO. टवा पड़ता है. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે DI, તો DI ને લીડ બનાવો, લીડ ઓફ ધ ઇક્વેશન. તો FO છે એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે DO upon RO into FO. હવે ડાયામીટર ઓફ મૂન 3.48 into 10⁶. ઓર્બિટલ રેડિયસ ઓફ મૂન 3.8 into 10⁸. અને ઓબ્જેક્ટિવ પીસ છે જે ઓબ્જેક્ટિવ લેન્સ એની ફોકલ લેન્થ 15 મીટર. ઇટ મીન્સ આ જે આન્સર આવશે એ તમને મીટરમાં મળશે, જે હશે 0.1374 મીટર. તો જો તમે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો તો આન્સર આવશે 13.74 સેન્ટીમીટર. એટલે સામે આટલો જબરદસ્ત મૂન છે જેની લેક્સ ઓફ કિલોમીટર, લેક્સ ઓફ મીટરમાં અહીંયા આપણી પાસે એનો ડાયામીટર છે, સામે એની જે ઇમેજ ફોર્મ થશે ને એનો ડાયામીટર 13.74 સેન્ટીમીટર. 13 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર થોડું વધારે ટપા પડતા. એટલે આટલા મોટા ઓબ્જેક્ટની સામે તમને ઇમેજ છે એ બહુ નાની ફોર્મ થશે. પણ આ હજી કામ ટેલિસ્કોપનું પૂરું નથી થયું, કારણ કે આ તો હજી ખાલી ઓબ્જેક્ટિવે ઇમેજ ફોર્મ કરી છે. ઓબ્જેક્ટિવ જે ઇમેજ ફોર્મ કરશે એ આઈપીસ માટે ઓબ્જેક્ટનું કામ કરશે, અને એ હજી અહીંયા તમને ઇમેજ ફોર્મ કરેલી બતાડશે. પણ એનું ડિસ્કશન આપણે અહીંયા કરવાનું નથી, અહીંયા આપણો સમ પૂરો થઈ જાય છે. ટપા પડતા તો આ હતો આપણો 9.14th સમ. આજે અહીંયા સુધી રાખશું. હોમવર્કમાં આજના સમ તમારે નથી કરવાના, બીકોઝ આ સમ આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે, બરોબર. એટલે આજના હોમવર્કમાં તમારે કાંઈ નથી કરવાનું, મજા કરો, ખાલી સમ્સ જોઈ લેશો, કેલ્ક્યુલેશન માટે કામ આવશે, નીટવાળાઓને ખાસ કામ આવશે, બરોબર. એમાંથી તો કાંઈ આપણે એક્ઝમ્પશન આપણને મળ્યું નથી, આપણે બધું કમ્પલસરી કરવાનું જ છે, બરોબર. તો કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો, હોમવર્ક સેન્ડ કરવાનું નથી, બરોબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.